જય માતાજી મિત્રો, તો આજે આપણે જો આપણી ત્રણેય ઘોડીઓ બાંધી છે. તો આજે આપણે ત્રણેય ઘોડીઓ માટે જો ઢાળિયું જોવા જવાના છીએ. તો આપણે સાહેબ કોન્ટ્રાક્ટર સાહેબ છે એ આપણને બધું બતાવશે. તો આપણે સાહેબ ગાડીમાં બેઠા છે ને સાહેબ કહે છે ગાડી મારે હાંકવાની છે. તો ગાડી આજ મારે હાંકવાની છે ગાડી. તો હવે 3 ઢાળિયા જોવાના છે. 3માંથી જે ગમે એ ઢાળિયું રાખવાનું છે. તો આપણે ગાડી બેસી જઈએ, ગાડી ચાલુ કરીને જવા દેવી. સાહેબ જે લોકેશન કે લોકેશન ઉપર આપણે જવાનું છે જોવા ઢાળિયા. તો હવે આપણે આવી ગયા છીએ, આપણા ગમ સાઈડ આવી છીએ. તો તમે જોવો છો, તો હવે આપણે આપણા ખેતર સાઈડ પૂગી ગયા છીએ. અને હવે તમે જો ગાડી આપણા હાથમાં છે, આપણે હાંકવી છે ગાડી. તો હવે સાહેબના લોકેશન ઉપર તો આવી ગયા છીએ. તો હવે આપણે તમે જોઈ સાહેબના લોકેશન ઉપર આવી ગયા. તો હવે આ લોકેશન પહેલું છે ઢાળિયું છે. બહુ ખાસ તો નથી લાગતું ઢાળિયામાં, પણ તો આપણે સાહેબ કહે છે ગાડી સાઈડમાં લગાડીને ઉતરી જોઈ લઉં. તો સાહેબ તો નથી ઉતરતા, હું એકલો ઉતરીને ઢાળિયું થોડુંક જોઈ લઉં. પછી સાહેબને કહો કે એવું ગમે તો આ લઈ લેવાનું, ન ગમે તો ઓલું. તો આપણે ઢાળિયું તો જોઈ લેવી. તો તમે જોવો છો ઢાળિયું તો હરખું છે, પણ પાછળની જગ્યા નથી આવતી, ઢાળિયું ખાલી આવે. તો એ આપણે અંદર તો આપણે પછી ગાડી મૂકવાની છે. ગાડીઓ 2-3 થાય. તો હવે આપણે આ તો નથી જોતા, હવે આપણે બીજું ઢાળિયું જોવા જાવી. સાહેબ કહે છે તો ગાડી બારી કાઢી લઉં અને બીજું ઢાળિયું જોવા જાવી. તો ગાડી બારી કાઢી લીધી છે અને હવે આપણે બીજા ઢાળિયાના લોકેશન ઉપર જાવી. તો આપણે ગાડી કાઢી લીધી. હવે આપણે બીજું ઢાળિયું લગભગ અહીંયા જ છે આ ઢાળિયું. તો ના આપણે ગાડી લઈ લેવી ઢાળિયામાં. તો આપણે આ ઢાળિયું અહીં લઈ લીધું છે, ઢાળિયા પર ગાડી લઈ લીધી છે. તો ગાડીને તમે શું કેટલી હાવ પતલી સીધામાંથી તે કાઢી લીધી ગાડી મેં. તો ગાડીને અહીં આપણે સાંઈ ઊભી રાખી દઈએ અને આપણે જોઈ લેવી આપણું ઢાળિયાનું લોકેશન. તો આપણે ઓલું ઢાળિયું છે એવું જ આ ઢાળિયું છે, પણ પાછળ જગ્યામાં પછી લાંબી છે. ઓલામાં પાછળ કરાવી જાય. અહીંયા પોલીસ સ્ટેશન છે. ઓલામાં છાંયો નહોતો, અહીંયા છાંયો વધારે છે. તો સાહેબ આપણને બોલાવ્યો તો સાહેબ કહે છે કે આ ઢાળિયાની પાછળ જેટલી જગ્યા છે એટલી બધી જગ્યા આપણી છે. એમ સાહેબ કહે છે કે આ ઢાળિયા ખરીદી તો આથી જગ્યા આપણી જ આવે છે વાહે. તો એમ સાહેબે કીધું છે. તો આ જગ્યા આપણી આવી જાય. તો હવે બીજું આ ઢાળિયું થોડુંક આપણને ગમે છે. અને જગ્યા અહીંયાથી આ ઘર છે ને, આ ઘર એટલું છે. આ વલપણ આપણું અહીં પણ બધું આપણું છે. તો આ પોલીસ સ્ટેશન જે સાયો પડે એ પણ આપણે સાયો જ ના. આપણી ગાડી જે ભાઈબંધને હમણાં લાવવાનો છે સ્કોર્પિયો કાલ, તો એ સ્કોર્પિયો પણ આપણે મૂકવાનો છે. તો આપણે કાલ તો આપણી ઘોડીઓ હોતે ને અહીંયા બાંધવાની છે. તો આપણે બીજું ઢાળિયું જોવા નીકળી જશે. તો આ ઢાળિયું છે બીજું. આમાં તો કંઈ ખાસ લાગતું નથી, ઓલાન છે એવું છે, પણ આમાં જગ્યા સાવ ઓછી છે. તો એ જોઈ લેવી આપણે. આમાં તો કાંઈ છે નહીં ખાસ. તો આપણે આ ઢાળિયું નથી લેતા. તો આ ઢાળિયું આપણે નથી લેતા. હવે આપણે આ ઢાળિયું સિલેક્ટ કરેલું છે. આવડો ઢાળિયું સિલેક્ટ કર્યું છે આપણે. તો હવે આપણે નીકળવી આપણા ઘર સાઈડ. તો કાલે આપણે ઢાળિયું આવી જાય આપણી પાસે. તો કાલે આપણે ઘોડીઓ હોટલમાં મૂકી દેવું અને ભાઈબંધનો સ્કોર્પિયો હોટલ લઈ આવવાનો છે. તો આજે તો આપણે જાવી આપણા ઘર સાઈડ આપણા. તો આપણે ઢાળિયું સિલેક્ટ કરી લીધું છે. આજે વિગતું ઓલે કરી લેવું, એ કરી નાખશું. થોડીક ગાડી ઠોકી દીધી છે સાહેબની, તો પછી રિપેર કરાવી નાખશું. આપણા ભાઈબંધનું જ ગેરેજ છે. તો તમે જોવો છો આપણે આપણા ઘર સાઈડ આવી ગયા છીએ, ઘર પાસે પૂગી ગયા છીએ. તો હવે આપણે ગાડી અહીંયા જ છે. તો હવે આપણે અહીં ઉતરી જાવીને આપણે સાહેબ એ ગાડીને જવા દેવી. તો અહીં આપણે ઉતરી જાય, સાહેબ એ જાય ને આપણે આવી જાય આપણી ઘોડી ઉપર છે. તો તમે જોવો છો અહીં હું રોજ ઉપર અત્યારે ઘડીક બેઠો છું, બાજુમાં ખુશી પૂનમ. તો હવે આપણે જે વાત કરતા કાલે આપણો ભાઈબંધનો કાળો સ્કોર્પિયો લાવવાનો છે.
તો કાલે સ્કોર્પિયો લઈ આવશું આપણો ભાઈબંધનો, અને કાલે આપણે ઘોડીઓનું ઉદઘાટન થઈ જાય. તો આ ડાયરેક્ટ તો તમને કાલના વિડીયોમાં ડાયરેક્ટ સીધું ઘોડીઓ બોડીઓ ના જશે, નાથી ન જ તે વિડીયો.